મિત્રો સીએ ખૂબ જ રિસ્પેક્ટેડ અને પ્રોફેશનલ કોર્સ છે. જો કોઈને ખબર પડે કે તમે સીએ છો તો તેમનો તમને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. એક સીએને ઘણી બધી ઓથોરિટીવ્સ પાવર મળે છે અને સીએના ફક્ત એક સિગ્નેચરની પણ ઘણી વેલ્યુ હોય છે. ભારતમાં સ્ટેચ્યુટરી ઓડિટ ફક્ત એક સીએ જ કરી શકે છે. આ સિવાય સીએ શું કામ કરે છે, તેના કાર્યો કયા કયા છે, આ બાબત વિશે પણ જાણવું એટલું જ મહત્વનું છે. જેથી આજે આપણે આ વિડીયોમાં સીએ શું કામ કરે છે, તેના કાર્યો કયા કયા છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ, તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કારકિર્દી સંબંધિત વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો મિત્રો, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મતે 2030માં ભારત એક સર્વોચ્ચ ઇકોનોમિક પાવર બની જશે, ત્યારે સીએની ભૂમિકા આગવી આવીને ઊભી રહેશે. કોઈપણ બિઝનેસમાં સીએની એક મહત્વની ભૂમિકા હોય છે, જેમાં તેમનું મુખ્ય કાર્ય એકાઉન્ટિંગ, ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, ઓડિટિંગ, ટેક્સેશન અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ જેવા વગેરે કાર્યો હોય છે. તો સૌપ્રથમ જાણીએ એકાઉન્ટિંગ વિશે. તો એકાઉન્ટિંગ અર્થાત નોંધપાત્ર રીતે નાણાં, વ્યવહારો અને ઘટનાઓના સંદર્ભમાં રેકોર્ડિંગ કરવાની પદ્ધતિ. આ એક વર્ગીકરણ અને સારાંશની કળા છે જે તેના તમામ પરિણામોનું અર્થઘટન કરે છે. સો ધીસ ઇઝ કોલ્ડ એકાઉન્ટિંગ, જે સીએ માટે એક બેઝિક કાર્ય હોય છે. સેકન્ડ ઇઝ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. તો મિત્રો, કંપનીઓની નાણાકીય સ્થિતિ પર સચોટ અહેવાલો બનાવવા. તો સીએ એ કંપનીઓના નાણાકીય અહેવાલો તૈયાર કરતો હોય છે, જે તેમની નાણાકીય સ્થિતિને ચોક્કસ રીતે દર્શાવે છે. આ રિપોર્ટ્સ રોકાણકારો, બેન્કો અને અન્ય હિતધારકો માટે ઘણા મહત્વપૂર્ણ હોય છે. સીએ આ અહેવાલોને યોગ્ય રીતે તૈયાર કરવા માટે એક્સપર્ટ હોય છે. નંબર 3 પર આવે છે ઓડિટિંગ. તો મિત્રો, ઓડિટિંગ એ સીએનું એક મહત્વનું કાર્ય છે. તેમાં કંપનીઓના નાણાકીય રેકોર્ડ્સની તપાસ કરવી અને એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે તમામ વ્યવહારો યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં આવ્યા છે કે નહીં, તેમાં કોઈ નાણાકીય અનિયમિતતા તો નથી ને. જો હોય તો ઓડિટિંગ પારદર્શિતા જાળવવામાં અને કોઈપણ પ્રકારની છેતરપિંડી અટકાવવામાં મદદ કરે છે. આગળ ટેક્સેશન વિશે વાત કરીએ તો ટેક્સેશન અર્થાત કરવેરામાં સીએને કરના નિયમો અનુસાર ગણતરી કરવાની હોય છે. અહીં સીએ એ સુનિશ્ચિત કરે છે કે કરદાતાઓ તમામ કર નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહીં. આ સાથે જ તેઓ ટેક્સમાં છૂટ અને લાભો અંગે પણ સલાહ આપે છે. ત્યારબાદ વાત કરીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ અર્થાત નાણાકીય આયોજન, જેમાં સીએની એક મહત્વની ભૂમિકા છે. તેઓ કંપનીઓ અને વ્યક્તિઓને નાણાકીય આયોજનો અને તેની રણનીતિ બનાવવામાં મદદ કરે છે. તેમાં રોકાણ, બચત અને ખર્ચનું આયોજન જેવી વગેરે બાબતો સામેલ છે. આ સિવાય મિત્રો, મોટાભાગની કંપનીઓ કંપની એક્ટ હેઠળ નોંધાયેલ હોય છે અને તેમના ઓડિટ માટે સીએની જરૂર હોય છે. કંપની એક્ટ મુજબ ભારતીય કંપનીઓમાં ઓડિટર તરીકે માત્ર સીએની જ નિમણૂક કરી શકાય છે. બેન્કો પણ પોતાનું વાર્ષિક ઓડિટ સીએ દ્વારા જ કરાવે છે. જો કોઈ સંસ્થા અથવા વ્યક્તિને લોન આપવામાં આવે છે તો તેની બેલેન્સ શીટ પણ ફક્ત એક સીએ દ્વારા જ તપાસવામાં આવે છે. વાત કરીએ જોબ્સની, તો સીએ પાસે બેન્કિંગ, નાણાકીય વ્યવસ્થાપન, કરવેરા, વિવિધ કાયદાઓની દેખરેખ, ફંડ મેનેજર, શેરબજાર, આંતરિક ઓડિટ, હેજિંગ વિભાગ, જોખમી વિશ્લેષણ, કાસ્ટિંગ વિભાગ જેવા વગેરે કંપનીઓ અને સરકારી વિભાગોમાં નોકરીઓની અસંખ્ય તક છે. એક સીએ એનબીએફસીમાં મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તેમજ મોટી કંપનીઓમાં સીઈઓ અને સીએફઓ જેવા સ્તર સુધીની પોઝિશન પર કાર્ય કરી શકે છે. આ સિવાય સીએ એઝ અ પ્રેક્ટિસ અર્થાત જો તે પોતાની ઓફિસ કે ફર્મમાં પોતાનું કામ લેતો હોય તો તે કંપની રજિસ્ટ્રેશન, જીએસટી રજિસ્ટ્રેશન, જીએસટી રિટર્ન, ઇન્કમ ટેક્સ રિટર્ન, ટીડીએસ રિટર્ન, આરઓસી ફાઇલિંગ, રેરા રજિસ્ટ્રેશન, રેરા ઓડિટ સર્વિસીસ, કોર્પોરેટ લો એડવાઇઝરી, બિઝનેસ કન્સલ્ટન્સી, શોપેક લાયસન્સ, ફૂડ ડ્રગ લાયસન્સ, ઉદ્યમ આધાર, પીએફ, ઈએસઆઈસી, પીટી રજિસ્ટ્રેશન, ઓડિટ એન્ડ ઇન્સ્યોરન્સ જેવા અનેકો કામકાજ મિત્રો સીએ કરી શકે છે. જો તમે સીએ સ્ટડીઝમાં એનરોલ થશો તો સીએ ફાઇનલના સિલેબસમાં એક ચેપ્ટર પ્રોફેશનલ એથિક્સ પર છે, જ્યાં તમે હજુ પણ ઇન ડિટેલ જાણશો કે સીએ શું કરી શકે છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. ઇવન જો તમને પોતાના કારકિર્દી રિલેટેડ કોઈ પણ ડાઉટ કે કન્ફ્યુઝન હોય તો બાપા ક્લાસીસના ઇન્સ્ટાગ્રામ પેજ પર તમે ડીએમ કરી જણાવી શકો છો. તમને તેનું સોલ્યુશન નક્કી જ આપવામાં આવશે. આ સાથે જ કરી વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી લક્ષી નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.